માં પાક સહાય કૌભાંડનો ભાંડાફોડ અહીંયા સામે આવ્યો છે। તળગામમાં કૃષિ સહાયમાં 2.5 લાખની છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। પંચાયતના વીસીએ 10 ખેડૂતોને ડમી અરજીઓ તૈયાર કરી હોવાની વિગતો છે। મૃતક ખેડૂતો અને લંડન વસતા ખેડૂતોના નામે બોગસ અરજીઓ કરવામાં આવી છે। તલાટીના નકલી સહી સિક્કા લગાવી અને વાવેતરની નકલી નોંધ કરવામાં આવી છે। ગ્રામ સેવકની સતર્કતાથી આ મામલો ઝડપાયો છે। કૃષિ રાહત પેકેજ ઝડપવાના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે। તમામ અરજીઓ તાત્કાલિક રિજેક્ટ કરવામાં આવી છે। તપાસ વધુ હાથ ધરવામાં આવી છે। ખાસ બાબત જે કૃષિ રાહત પેકેજની અરજીઓ મેળવવાની બાબતમાં તળ ગામના વિશે શ્રી વિપુલભાઈ લાખણોતર દ્વારા તમામ ગામના ખેડૂતોની અરજીઓ મેળવી અને પોતાના આઈડીમાંથી ઓનલાઈન કરી અને ગ્રામ સેવકના આઈડીમાં મોકલવામાં આવેલ। ત્યારબાદ ગ્રામ સેવક દ્વારા વિગતવાર અને મેન્યુઅલ અરજીઓ તપાસતા અંદાજે 10-11 કેસમાં શંકાસ્પદ લાગતા મેન્યુઅલ અરજીઓ અને ઓનલાઈન અરજીઓની ચકાસણી કરતા અંદાજે 10-11 લોકોના ડુપ્લિકેટ આધાર નંબર આપી અને ડબલ અરજીઓ કરવામાં આવેલ છે। હા, એમાંથી મૃતકની સંખ્યા 5ની છે અને ગામ બહાર અન્ય વસ્તારની સંખ્યા 3 છે। હવે આગળની કાર્યવાહી કરવા માટે એમની આઈટી કમિટીની બેઠક બોલાવવાની હોય છે અને આઈટી કમિટીમાં તપાસ અહેવાલ વંચાણે લઈ અને વિષયને છૂટા કરવા જેવી કાર્યવાહી કરવાની હોય છે।